खूब मोटा समाचार अत्यारे मળી રહ્યા છે। પીએમ મોદી કોઈ મોટી જાહેરાત કરી શકે છે। ટ્વીટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સંકેત આપ્યા છે। 11:45 થી 12 વાગ્યા સુધીમાં પીએમ મોદી કોઈ મોટો સંદેશ આપી શકે છે। મહત્વપૂર્ણ સમાચાર પીએમએ ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાણકારી આપી છે। ટ્વીટ કરી અને આ જાણકારી તેમના દ્વારા આપવામાં આવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યા છે। कोई मोटी माहिती आपी शके छे, कोई मोटो संदेश आपी शके छे। 11:45 થી 12 વાગ્યા સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ મોટી જાણકારી કે કોઈ મોટો સંદેશ આપી શકે છે। આ અંગેની અત્યારે સમાચારો મળી રહ્યા છે। ટ્વિટરના માધ્યમથી તેમણે આ અંગેની જાણકારી આપી છે। તેમણે ટ્વીટ કરી અને કહ્યું છે સંકેતો આપવામાં આવ્યા છે 11:45 થી 12 વાગ્યા સુધીમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે। प्रधानमंत्री नरेंद्र मोदी कहूं छे कि मेरे प्यारे देशवासियों, आज सवेरे लगभग 11:45 से 12 बजे में मैं एक महत्वपूर्ण संदेश लेकर आपके बीच आऊंगा। आम तेमणे ट्विटરના માધ્યમથી દેશવાસીઓને સંકેત આપ્યા છે। 11:45 થી 12 વાગ્યા સુધીમાં તેઓ કોઈ મહત્વપૂર્ણ સંદેશ આપવા માંગી રહ્યા છે તેવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી લોકોને જાણકારી આપી છે। તેમણે કહ્યું છે કે રેડિયો કે ટેલિવિઝન મારફતે તેઓ 11:45 થી 12 વાગ્યા સુધીમાં કોઈ મહત્વપૂર્ણ સંદેશ દેશવાસીઓ માટે લઈને આવી રહ્યા છે। તમામ દેશવાસીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી આ અંગેનો સંદેશો આપ્યો છે। તેમણે કહ્યું છે કે 11:45 થી 12 વાગ્યા સુધીમાં તેઓ કોઈ મહત્વપૂર્ણ સંદેશ લઈને આવી રહ્યા છે દેશવાસીઓ માટે, કોઈ મહત્વપૂર્ણ જાણકારી લઈને તેઓ આવી રહ્યા છે। તમામની નજર અત્યારે દેશવાસીઓની 11:45 થી 12 વાગ્યા સુધીમાં કંઈક નવું હશે, કંઈક એવી જાણકારી હશે। ઉત્સુકતા વધી ગઈ છે દેશવાસીઓમાં અત્યારે 11:45 થી 12 વાગ્યા સુધીમાં પ્રધાનમંત્રી કોઈ સંદેશ